અંબાજીમાં સીએનજી ભરાવા આવેલી એક કાર અચાનક બેકાબુ બની ગઈ. કાર સીધી પંપ પર રાખેલા ખાટલા સાથે ધડાકાભેર અથડાઈ. આ સમયે ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે અચાનક જ ઇકો કાર દોડવા લાગે છે અને ટેન્કર ચાલકને મોતની ટક્કર મારે છે. અકસ્માત બાદ પંપ પર અફરાતફરી મચી ગઈ. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. તો બીજી તરફ સુરતના અઠવા ગેટ વિસ્તારમાં કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ગઈ. જોકે રિક્ષા ચાલક અને મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે જ રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થાય છે. રિક્ષા અને કારનો ધક્કો વાગતા ચાલક કાબુ ગુમાવે છે અને રિક્ષા પલટી જાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા. ધોળે દિવસે બાઇક ચોરીની ઘટનાથી ચકચાર. નાગલપુર હાઈવે પરથી બાઇક ગાયબ. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમરેલીમાં એક ગાયે 7 સિંહને હંફાવ્યા. ઘટના સીસીટીવીમાં કેદ. જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર પર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓના મોતિયા મરી જાય. પણ અમરેલી જિલ્લામાં એક એવી અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક બે નહીં પરંતુ પૂરા 7 સાવજો પર એક એકલી ગાય ભારે પડી. ઘટના અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામની છે. રાતના અંધારામાં શિકારની શોધમાં ભટકતું 7 સિંહોનું એક મોટું ટોળું ગામમાં ઘૂસી આવ્યું. ગામમાં સન્નાટો હતો અને સાવજોની નજર એક ગાય પર પડી. ક્ષણવારમાં જ શિકારીઓએ પોતાની જાળ વિછાવી અને ગાયને ચારે બાજુથી ઘેરી લીધી. મોતને સામે જોઈને પણ કોઈ પણ પ્રાણી હિંમત હારી જાય, પરંતુ આ ગાય અલગ જ માટીની બનેલી હતી. ગાયે હિંમત હાર્યા વગર નિડરતાથી સાવજનો સામનો કર્યો. પોતાનો જીવ બચાવવા આ ગાયે એવો રૌદ્ર અવતાર ધારણ કર્યો કે ગાયની આ બહાદુરી જોઈને જંગલના રાજાઓ પણ ડરી ગયા. હિંમત હાર્યા વિના ગાયે એવો પ્રતિકાર કર્યો કે સાવજોના હોશ ઉડી ગયા. શિકાર કરવા આવેલા જંગલના રાજાઓને ગાયના આક્રમણ સામે ઝૂકવું પડ્યું અને પોતાનો જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જોકે ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ ગયેલા આ સાવજોએ ગુસ્સામાં એક નાની વાછરડીનું મારણ કર્યું હોવાનો દાવો છે. અમરેલી અને જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં સાવજોની લટાર. વલસાડમાં દીપડાએ ડરાવ્યા. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ગામમાં સાવજોએ લટાર મારી. રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં 4 સાવજો ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. સીસીટીવીમાં 4 સાવજો શિકારની શોધમાં ગામની શેરીઓમાં બિંદાસ આટાફેરા મારતા જોવા મળે છે. સાવજોને જોઈને રખડતા પશુઓમાં પણ નાસભાગ મચી ગઈ. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ કે હુમલાની ઘટના સામે આવી નથી. જોકે ગામમાં સાવજોની સતત અવરજવરથી પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ છે. ગ્રામજનોએ વન વિભાગને સાવજોની હિલચાલ પર નજર રાખી લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. આ તરફ જૂનાગઢની વાણંદ સોસાયટીમાં ગત રાત્રે એક સિંહણ શિકારની શોધમાં ઘૂસી આવી. સીસીટીવીમાં સિંહણ એક પશુનો પીછો કરતી જોવા મળી રહી છે. અચાનક સિંહણ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરની અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી રહી છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે હુમલાની માહિતી સામે આવી નથી. જોકે વારંવાર રહેણાંક વિસ્તારમાં સિંહો પહોંચતા સ્થાનિકોએ વન વિભાગને પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. આ તરફ વલસાડ જિલ્લાના ધડોઈ ગામના છેવાડે એકસાથે 2 દીપડાઓ લોકોને ડરાવ્યા. દીપડાઓની અવરજવરના દ્રશ્યો સામે આવ્યા બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. એકસાથે 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ગામની બહાર જવા લોકો ડરી રહ્યા છે. ઘટનાની જાણ મળતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાઓને પકડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરી છે. સિંહના સ્વભાવ સામે સવાલ ઉઠાવનારને ગીર સોમનાથમાંથી મળ્યો જવાબ. સિંહ પરિવાર અને ખેડૂતનો વિડીયો વાયરલ. ગીર સોમનાથમાંથી માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. જુઓ આ દ્રશ્યો. આગળ સાવજ, પાછળ ધરતીનો તાત. ખેડૂત જાણે સિંહને ચરાવવા નીકળ્યો હોય તેવા દ્રશ્યો. આગળ સિંહ પરિવાર ચાલી રહ્યો છે અને જેની પાછળ ખેડૂત જઈ રહ્યો છે. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામના છે. વિડીયોમાં સિંહ યુગલ પોતાના બચ્ચા સાથે આગળ જઈ રહ્યું છે, જ્યારે પાછળ એક ખેડૂત ખેતરમાં દવાનો છંટકાવ કરવા પંપ લઈને નિર્ભયતાથી ચાલતો જોવા મળી રહ્યો છે. બંને વચ્ચેનું અંતર પણ થોડું જ છે. તાજેતરમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સિંહોના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પાતાપુર ગામનો આ વિડીયો માનવ અને વન્યજીવ વચ્ચેના સહઅસ્તિત્વનું એક અલગ જ ચિત્ર રજૂ કરે છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલીમાં રેલવે ટ્રેક પર 5 સિંહ આવી ચડતા અકસ્માતનો ભય સર્જાયો. જોકે વન વિભાગની ટીમે સતર્કતા દાખવીને 5 સિંહને બચાવી લીધા. ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતી છતડિયા બીટના જૂના છતડિયા ફાટક નજીક 5 સિંહો અચાનક રેલવે ટ્રેક પર આવી ચડતા સંભવિત અકસ્માતોનો ભય સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આરએફઓના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સંવેદનશીલતા દાખવીને ટ્રેન અડધા કલાક સુધી થંભાવી દેવામાં આવી હતી. વન મિત્ર અને રેલ મિસ્ત્રીની
ટીમે સતત દેખરેખ રાખીને તમામ સિંહોને ટ્રેક પરથી હટાવ્યા હતા. 5 સિંહોને સહી સલામત રીતે તેમના કુદરતી રહેઠાણ તરફ દોરી જઈ મોટી દુર્ઘટના ટાળી હતી. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ જાહેર. 3 દિવસ મળશે વિધાનસભાનું ચોમાસુ સત્ર. 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે ચોમાસુ સત્ર. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાણકારી આપી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો. વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી